રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નાભીરાજ વિસ્તારની અંદર આઝાદીને દાયકાઓ વીતી ગયા છતાં પણ પીવાનું પાણી મળતું નથી, જેને લઈને મહિલાઓમાં રોષ। ગતિશીલ ગુજરાતના નારા વચ્ચે હજુ પણ ધોરાજીના અનેક વિસ્તારો એવા છે કે જ્યાંના લોકોને પીવા માટે પાણી માટે થઈને દૂર દૂર સુધી ભટકવું પડે છે। વાત છે રાજકોટ જિલ્લાના ધોરાજીની કે જ્યાં નગરપાલિકાની અંદરમાં આઝાદી બાદ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે શાસન કર્યું, પરંતુ અહીં ધોરાજી શહેરના નાભીરાજ વિસ્તારના લોકોને પીવાના પાણીની જે સમસ્યા છે તેનું નિરાકરણ બંનેમાંથી એક પણ પક્ષ ન લાવી શક્યા એવું કહી શકાય। અહીંના સ્થાનિકોનો આક્ષેપ છે કે નાભીરાજ વિસ્તારના લોકો નિયમિતપણે નગરપાલિકાને તમામ કરવેરાઓ ભરે છે, પરંતુ અહીંયાના લોકો પીવાના પાણી અને રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ આઝાદીના દાયકાઓ પછી પણ વંચિત છે। નાભીરાજ વિસ્તારના મહિલાઓનું કહેવું છે કે તેઓને આજે અહીં પીવાનું પાણી મળતું જ ન હોવાનો નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની ઢીલી નીતિનું પરિણામ છે। અહીંના સ્થાનિકોનું કહેવું છે કે ધોરાજી નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ બંને પક્ષે શાસન તો કર્યું, પરંતુ અહીં પીવાના પાણીનો પ્રશ્ન હલ કરાવી ના શક્યા અને ભાજપના શાસનમાં ગામમાં કરોડો રૂપિયાના વિકાસના કામો થયા, પરંતુ આ વિસ્તાર પીવાના પાણી જેવી બાબતે પણ વંચિત છે। ગતિશીલ ગુજરાતના નારા વચ્ચે સરકાર માટે આ શરમજનક બાબત કહેવાય। નાભીરાજ વિસ્તારમાં પીવાનું પાણી ન મળતા મહિલાઓએ જીવના જોખમે રેલવે ટ્રેક પસાર કરી અને પીવાનું પાણી ભરવા જવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે। અહીંના વૃદ્ધો હોય કે મહિલા હોય કે બાળકો હોય તે સવાર થતાં જ પીવાના પાણીની શોધમાં નીકળી જાય છે। અહીંના લોકોનું કહેવું છે કે રેલવે ટ્રેક પરથી પસાર થતી વેળાએ અમુક લોકોના જીવનું જોખમ પણ રહે છે, પરંતુ આ દ્રશ્યો જે નગરપાલિકામાં બેસેલા અધિકારીઓને દેખાતા નથી। રિપોર્ટર ફિરોઝ જુણેજા, ધોરાજી। તમારું નામ અને શું વિગત છે? ક્યાં હા, મારું નામ સુગંધબેન ચૌહાણ। અમે અહીંયા નાભીરાજમાં પાટા પાછળ રહી છીએ અને 20 વર્ષથી રહી છીએ। પાણીની તકલીફ છે ભાઈ, પાણીના નળ આવતા નથી। 5 વર્ષથી લેન નાખી ગયા છે, પણ કાંઈ સામુ જોવા કોઈ આવતા નથી। પાટા ઠેકીને જાય છે, ગાડી આવે તો વારે ગાડીઓ આવે એટલે અમને બીક લાગે કે પાણી ભરવું તો કરવું ને અમારે ગમે એમ કરીને। આ બધા નળ બધા આવતા હોય પણ અમને એના ભરાઈ જાય તો ભરવા દે, કઈ મળતો કોઈ ભરવા ન દે એવી કઈ પાણી આવતું નથી અમારા વિસ્તારમાં। હજુ એટલે 20 વર્ષ થઈ ગયા છે, કોઈ આમ જોતું નથી ભાઈ અમારે। તમારું નામ અને શું તકલીફ છે? મદીનાબેન ઇસ્માલ શેખ। પાણી અમારે પાણી આવતું જ નથી, મીઠું પાણી। અમારે નાવા ક્યાં જવું, ધોવા ક્યાં જવું? રાતે આવે તો અમારે પાટા ટપીને પાણી જવું જોઈએ। અમારા છોકરા ભેગા ઉઠી જાય, અમારે કામે જવું કે અમારે પાણી ભરવા જવું? અમારે પાણીની તકલીફ બહુ જ છે। હા, આવતું જ નથી હચોડું। નગરપાલિકા જાવ તો શું કહે છે? અહીંયા ના પાડે છે। હા, દિવ્યા કને જ્યાં તો કે તમારો પ્રમુખ ભાઈ ના કને જાવ કે। મારું નામ રહેમત ઇકબાલ શેખ છે। અમે આજ 20 વર્ષથી અહીંયા રહી છીએ, નાભીરાજ પાટા પછવાડે 20 વર્ષથી રહી છીએ। અમને ના અહીંયા પાણી છે કે ના રસ્તો છે કે ના ગટર છે। અમે માંદા સાજા પડીએ તો 108 અહીંયા આવતી નથી અને પાણી અમે પાટા ટપીને રેલવે પાટા ટપીને જાય, અમારા જીવના જોખમે 24 કલાક ગાડીઓ આવતી જતી હોય, એમાં અમારા બચ્ચા લઈને અમે પાણી ભરવા જાય। અહીંયા પાણીની લાઈન 20 વર્ષથી છે નહીં સાહેબ, એટલા વર્ષ થયા। એટલા રજૂઆત કરી, અમે જાણ કરી, અમે આમાં હું કે છે ઓલા વેરા પોટ બતાવી, અમે વેરા ભરીએ છીએ, અમે અરજીઓ દીધી એટલી આખા અમે 36 ઘર છે, 36 ઘરની અરજી પડી છે। નગરપાલિકામાં કોઈ જવાબ દેતું નથી અમને। અમે ગરીબ માણસ છીએ, પાણી વગર તમે પૂછો ને એવી તકલીફ થાય છે। અમારે ઘરનું કે બહારનું કામ કરવું કે પાણી ભરવા જવું, 6 દી 8 દી પાણી આવે એ પાટા ટપીને કે અમારે જવું, અમારા જીવનું જોખમ કર્યું। અમારા વિસ્તારમાં 5 વર્ષથી પાણીની લાઈન નાખી છે, કોઈ જોતા નથી। 5 વર્ષથી ખાલી પ્રવીણભાઈ ડાભી, નાભીરાજ પાટાની પાછળ રહી છીએ। પાણીની સુવિધા કઈ છે નહીં, લાઈન 5 વર્ષથી આ ફિટ કરીને વયા ગયા, પછી કોઈ દેખાણું નથી। મતદાર લેવાના હોય ત્યારે આવી જાય, પછી કોઈ કઈ ભાવ પૂછતું નથી। અને અમારી બાઈઓ રાતે 2 વાગે પાણી આવે તો પાટા ઠેકીને ગાડી આવે તો પાણી ભરે, છોકરા લઈને ઉઠી જાય તો ભેગા પડે। એકાદી બાઈઓ કાયમી ના કઈ આવતું જ નથી।
128 નથી આવતી, કોઈ હપ્તા તો કાંઈ નથી અહીંયા કોઈ આવતું. હા, ઠેકીને ગલીમાંથી કાઢી. પાણીની કેવી તકલીફ છે? પાણીની ફૂલ તકલીફ, રસ્તો જ નથી કોઈ બાજુ. તમારે પાણી માટે શું કરો? ટેન્કર મંગાવી પાણી માટે, વેચાતું આવે 10 દિવસ 12 દિવસ મંગાવી. હા, 200 રૂપિયાનું 1000 લીટર આવે.